ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ શું બોલે છે તે સાંભળો, પછી આપણે થોડી એની વિગતવાર ચર્ચા કરીએ. अगर मगर किंतु परंतु इसका उपयोग कर कर स्पष्ट रूप से महिला आरक्षण का विरोध किया है और मान्यवर कई जगह पे ऐसा दिखाई पड़ा, कई जगह पे ऐसा दिखाई पड़ा कि विरोध हमारे दृष्टिकोण की जगह हमारे इम्प्लीमेंटेशन के तरीके पर है. परंतु मैं इस सदन के माध्यम से देश की जनता के सामने स्पष्ट करना चाहता हूं कि ये जो विरोध है वो इम्प्लीमेंटेशन का नहीं है. ये विरोध केवल और केवल महिला आरक्षण का ही विरोध किया. અમિતભાઈ શાહે કીધું કે આ બિલ જે મહિલાઓ માટે ખાસ અનામત હેઠળ 33% અનામત હેઠળ આ બિલ લાવવામાં આવ્યું છે, જેના કારણે આવનારી ચૂંટણીમાં મહિલાઓનો હિસ્સો વધે, મહિલાઓના વિકાસમાં વધુ કાર્ય થાય અને મહિલાની ભારત દેશના વિકાસમાં ભાગીદારી વધે તેવા પ્રયત્ન થકી આ બિલને લાવવામાં આવ્યું હતું. પરંતુ વિરોધ પક્ષના કારણે આ બિલ હાલ નામંજૂર થયું છે. તો શા માટે વિરોધ પક્ષના લોકોએ બિલ નામંજૂર કર્યું તેની પર આપણે ચર્ચા, જેના વિશે તમે મને કોમેન્ટમાં જણાવજો કે શા માટે વિરોધ પક્ષના લોકો આ બિલ મંજૂર થવા દેતા નથી, શું કારણ હોઈ શકે છે તે મને કોમેન્ટ કરજો.